તો નજર કરીએ ચોટીલા ઉપર તો ચોટીલામાં ધારાસભ્યના સવાલોને ચૂંટણીલક્ષી ગણાવ્યા। જ્યાં આમ આદમી પાર્ટીના નેતાએ ચૂંટણીલક્ષી ગણાવ્યું ત્યારે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે પોલીસ પર કર્યા હતા સવાલ। ત્યારે પોલીસ અધિકારીઓ સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। આની અંદર નિવેદન આપવામાં આવ્યું કે રાજકોટથી નીકળીએ એટલે ચોટીલા સુધી હપ્તાઓ અધિકારીઓ ઉઘરાવે છે, ભ્રષ્ટાચાર થાય છે। આ ધારાસભ્યનું જે નિવેદન હતું એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિવેદન છે, મતદારોને આકર્ષવા માટેનું નિવેદન છે। ધારાસભ્ય અને સાંસદ સભ્યોની રહેમ નજર નીચે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે। ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય એવું કહેતા હોય કે મારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી થતો તો હું જાહેરમાં ચેલેન્જ કરું છું, ખરેખર પ્રમાણિકતાથી નિવેદનો કરતા હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈમાં જોડાવ, અથવા તો તમે અમને કહો કે માહિતી જોઈએ છે તો જાહેર મંચ પર કયા કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ માહિતી અમે આપવા તૈયાર છીએ। પણ માત્ર ચૂંટણીલક્ષી વાતો કરી મતદારોને આકર્ષવા અને પાછલા બારણેથી ભ્રષ્ટાચારને સાવરવામાં મદદરૂપ થવું અધિકારીઓને આ બે મોઢાળી વાત જ્યારે ધારાસભ્ય કરી રહ્યા હોય ત્યારે આ વાતને વખોડતા અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયમાં ધારાસભ્ય ચૂંટાઈને ગયા 1.5 વર્ષ કરતાં વધારે સમય થયો, છતાંય હજુ સુધી એમને અત્યાર સુધી ભ્રષ્ટાચાર ન દેખાણો। માત્ર અત્યારે ચૂંટણી આવી ત્યારે જ ભ્રષ્ટાચાર દેખાયો, એટલે કે આ વાતો, આ નિવેદન માત્ર ચૂંટણીલક્ષી છે, ભ્રષ્ટાચાર